મારા દીકરા મારાના અમે તડકાના ઓળીએ બેઠા હતા હે ને વાયલું ઠીકી ઠીકીને કેરીયું ખાવા પીડ્યા પણ એમાં તમારા બાપા નતા પાણી વારવા આવતા જાવું અહીંયા જાવ પણ મૂકવાના થતા જ નથી તું મારી યાર ક્યાં આવ્યા તો તારા હારે જાવું ને હું એકલો જાવ તો મારે મને મારા ને વ્યક્તિનો થામ આ ગામ ગયો તો ને તો વાડીએ જવાનું મોડું થઈ ગયું ટાંકો ભીરો છે આખો ખાલી કરવાનો છે જો નહીં ખાલી કરું તો મારો બાપો મને મારશે એ બાપા હા શું છે કાંઈ નહીં તું વાડીએ જા ટાંકો ખાલી કર્યું હું હમણાં આવું આજ હે ને આ બે લગભગ કેરીયું ખાવા વિયા હોય અને મારા બાપા ભારી ગયા હોય આજ મારા બાપા આ બેન મૂકવાના નથી લાય હું તો વાડીએ હેલો જાઉં ચાઈ ગયા નીકળો બારા નીકળો હાલો ટાંગા ભાંગી નાખો હે આજ ચાઈ ગયા મજા અહીંયા ચાય દેખાતા નથી નક્કી આ ચાય ભાગી ગયા લાગે પણ મારા દીકરા મારાને ધોળાયા હારા હવે આવશે નહીં લાય હે ને વાડીએ હાલ્યો જો હવે પુરિયા હા ત્યાં ઉપર પાછી રહ્યું હે એટલે ના આજે લગન તો આમાં બધી કાશ્યું જ છે મારી દીકરી મારી એકેય નીચેથી ને નથી દેખાતી પાકી હોય ને એવી લીંબોરી છે અહીંયા ઉપર પાકેલી એટલે ઉપલી ડાયર લગન જોઈ લીધું ક્યાંય નથી એ તો તું રહ્યો ને હેઠો ઉતર આપણે ઓલો સોરાવાળો લીમડો રહ્યો ને ત્યાં કણે કેટલી લીંબોરી પાકેલી છે ત્યાં જાવી હાલ ને પેલા હમણાં અહીંયા લઈને આવ્યો હોતે એટલે મને એમ કે આમાં થોડીક પાકી હોય ને તો સડે એવું સારું છે એટલે હાલ ચોકમાં જાવી ને અહીંયા કણે મસ્તનો લીમડો છે સડે એવું અહીંયા સારું છે હે હા હાલ કા ભપલા કાકા કા આ બળિયો લઈને કી બાજુ કાંઈ નહીં ઓલા બે કૂતરા વાય જોતો કૂતર્યા કયા બે કૂતર્યા ઓલો ખજૂરિયો ને ટપુડો મારા દીકરા ખરા તડકાના વાળ્યું ટેપીને કેરીઓ ખવાયા તે ભોપા કાકા અહીંયા ઠેઠાયા બિચારા તો એને એકાદ કેરી ખાઈ લેવા દેવાય એલ બાપો પાણી વારવા આવ્યો તો યા તારો બાપો આવ્યો તો પાણી વારવા કે માર કરવાનું ભોપા કાકા આપીને દોડો કર્યો તો ને એટલે કઈ બાકી ન ખાવા દેવું હોય તો કાંઈ નહીં એવા ધોળે તમે આખું ગામ કરો એટલે શું ગામ હાટું મેં આંબા વાયા હે મારા દીકરા મારા ટપુડો ને ખજૂરીઓ એમ છે આપણને મૂકીને બોલ કેરીયું ખાવા આવી ગયા એ ખાવા નથી જડી આ હડકાયો તું જો ને વાંહે થેલો છે ધોકો લઈને મારો બેટો પણ મને એક લાફો ઈટી ગયો હાલ જઈને કઈ એમ તમારા બાપ કેરીઓ ખાવા ન જવાય એ આ ભૂરિયાને મૂકીને જાય ને એટલે પકડે જ જાય ભૂરિયાને લઈ ગયો ને તો કે કેરીયું ખાવા મળે હા મારો દીકરો મારો પણ કેવલો હતર નીકળ્યો હે ભોપલો આ તો સારું કર્યું આપણે જે કેરી એની આઈડિયા નતા તો કેરી લીધી હોત તો શું કરત તો મારી જ લેત ને હે હા હાલ ગયો છે હાલે જાય તું મોર આજ ને મને તો બીક લાગે તો નો સિંતી નો આવું પોતે સિંતી મું હતો કે કેરી ખાવા આવી છે તું માર ખેમીએ પડ્યો મારે તો ઉમેરી જા એટલે માર ખાવા તું મને હારે રાખીશ હે એકો તો કેરી ખવડાવી નહીં ભલામણા ખવડાવી હોત તો ઠીક છે આ થોડા મફતમાં હાલે હવે આમ મારા દીકરા મારા રેકડીઓ વાળાને પૂછીને થાકી રહ્યો એટલે ભાવ ઉતારો માજા 250 થી 1 રૂપિયો ન ઉતાર્યો કે મૂકી લેવી તો લ્યો તમને 250 રૂપિયા જ લઈશ તોય બંને હે 2 કિલો કેરીઓ લીધી ટપુડા માજો મૂકી આમ તો જો ક્યાંક સિટીમાં કેરીઓ લાવ્યો હો મોઢામાં પાણી આવી ગયું પણ હવે શું થાય ખાવી છે તો હું કહું એમ કહી ને તો આમ જોઈ મૂકી ભલે કેરીઓ લાવ્યો હોય પણ કેરીઓ ખાય આપણે હો હે હા શું બોલ ને
અહીંયા નો કહેવાય ભલામણા એક કામ કરી તાર ખીરી રહ્યા જાય અહીંયા કોક સાંભળી ને તો એક કરતા બે થાય ગજરિયા, હે ગજરિયા, ટપુડા, ઓય ટપુડા, મારા બેટા એકઈ નથી બોલ્યામાં. મારા દીકરા મારા ક્યાં જાય છે? ઓલા ટપુડાને ઘીરે નહીં હોય ને? એટલે અહીંયા જાય છે, સાચી વાત. હે ઓલા બાપા ભાઈ ત્યાં ને એટલે બેન એક કઈને સતરા નહીં રહી હોય. આલી ના ઘીરે. આમ જો હરિરામ, આ ખજૂરીઓ અને ટપુડો બે જડી જાય ને એટલે કેરીયું તો એ ડોહાની ખાવી જ છે, પણ આ લાફો માર્યો ને એનો બદલો લેવો છે. હા હા ખજૂરિયા હા એ કેરી કેમ ખાવી કે એ આમ જો ટપુડા તને નો ખબર હોય મુખી રહ્યા ઈ ભક્તિવાન કેટલા હા બહુ જ. હે હા હા તીરથવાસી આવે તો મુખી રહ્યા તરત બાવડા ઝાલી ઝાલીને એમ ઘી લઈ જતા ખાવા. હા તો પછી કોઈક બાપુનો સંગ નીકળ્યો હોય તોય મુખી શું કરે બાવડા ઝાલી ઝાલીને બાપુના પગ ધોવે ને પછી ઘીરે જમાડે ને પેરામણી કરે ને એવું નથી કરતા. કરે તો કામનું નો કરે તો શું કરવું એટલે આ આપણે? મુખી રહ્યા ને ઈ એટલા ભક્તિવાન છે ને ઈ એવું કરશે જ. એટલે આપણે બે ની ને બાપુ બનીને જાય ને એટલે આપણે શું કહેવાનું ખબર છે? ઈ રહ્યા ને આપણા પગ ધોવાનું એવું કરે ને તો આપણે એમ કહી દેવાનું ભાઈ અય અમારે એવું કાંઈ નથી કરવાનું થતું, પહેલા તો અમારે કેરીયું ખાવી છે કેરીયું. તું બની જા બાપુ, નું બની જાવ શેલો. રેડી રેડી તો હોય ને. હે? હા હા એટલે આમ જો મુખી આપણને કેરીયું ખવડાવે અને ઓલું ધોડ્યા ને એ વસૂલ વરી જાય. વાહ ખજૂરિયા વાહ. એક કામ કર. એટલે રેડી જે બદલી હે. મારા બેટા મારા છે ને ગમે એ ખાવા જવાનું થાય તો આપણને મૂકીને જાતા નતા. અને આજ કેરીયું ખાવાની થઈ તા મારા દીકરા મારા એકલા એકલા જાય છે. હા ભુરિયા આનું તો કઈ કરવું જ પડે. આ એકલા એકલા ખાય ને નો મજા આવે. રેખડીક રેખડીક. હા આય હવે દીકરા માર્યો, તમે કેરીયું ખાઈ લ્યો કે કેમ ખાવશો આ ભૂરિયાને મેકીન? હાલ હાલ. હા ઠેઠ સતડિયાથી નાલીને આવ્યો. અમારે છે ને વાહને કાંઈ મળતા નથી. એમ હતું કે ઘીરે જઈને કેરીયું ખાઈશ. હવે તો ભૂખાઈ મરી ગઈ છે, પણ કાંઈ વાંધો નહીં, ઘડીક આરામ કરી લઉં, સાંજે પૂર્યું ને રહ કાઢીને ખાઈશ. એ મૂકી આવ આવ. શું આવ્યા છોકરો? કાંઈ નહીં, આમ તો આયા કા આમ ભુરિયા? તો આયા હે. બેહો બેહો. હું આ તડકાનો જોતો થાય ને હા તે થાકી રહ્યો, ઘડીક કીધું આરામ કરી લઉં. કેરીયું લાયા લાગો મૂકી. હા હા કેરીયું લાવ્યો છું, પણ ભાવ માજો બહુ વધારે, હે 250 રૂપિયા. તે મૂકી તમે કેરીયું લઈને આવતા હતા તમને કોઈ ભાઈરા દિશે બોલો. હું કેરીયું લઈને આવતો હતો. હા એલા ઓલો ટપુડો ને ઓલો ખજૂરીઓ બે ઊભા હતા, હું આવ્યો તે. તો પૂરું પૂરું તમારી કેરીઓનું પૂરું. પણ છે શું, હરખી વાત તો કરો. એ મુખી એ ટપુડો ને ખજૂરીઓ રહ્યા ને એ આમ જો તમારી કેરીયું હાટે મને એવું છે કે બાપુનો વેહ ધારણ કરી અને લગભગ આવશે, અને તમે બાપુમાં બહુ માનો હો ને હા બાપુ વગતમાં તું બહુ જ માનું છું. તે એ વાતું કરતા હતા કે મુખી રહ્યા ને એ બાપુમાં બહુ માને છે, આપણે બાપુ બનીને જાય ને એટલે બધી કેરીઓ આપણને ખવારી દી છે. એ કેરીઓના હડકાયા છે. તમે બે હાસુ તો બોલો છો ને. આ ભુરિયા મૂકીને આપણા ઉપર વિશ્વાસ ન હારતો. એ મુખી નો વિશ્વાસ આવતો હોય ને તો કાંઈ નહીં તમ તારે. આ તો હારા હાટું કેવા આવી તો વિશ્વાસ ન કરે. આ તો તમે હું અત્યારે કેરીનો ભાવ સાજો છે ને એટલે કેવાય ને કેવાય નો આવે. હા ના ના સારું કર્યું તમે કેવા આયા. હવે છે ને હું આ કેરીઓના હામું જઈને જ બેહું,
કેવાક બે બાપુ બનીને આવે છે એ જ હું જોઈ લઈશ. 1 2 3 4 5 100 લાયો ત્યારે તો આમાં 100 જેવી દેખાતી હતી ને આ એક ઓછી કેમ થઈ ગઈ પડી ગઈ છે બે હોય હવે પણ આના સામું ધ્યાન રાખીને જ બેવું છે. ખબર ન પડી આપણે કેરી કાઢી લીધી એમ વાત છે. જોઈ લે એકલા એકલા ન ખાવાની હો આપણે બેન અડધી અડધી ખાવાની છે. હા પણ એ ઓલો ખજૂરિયો અને ટપુડો આજ ધરાઈ ધરાઈને માર ખાય છે. મારા બેટા આપણને લઈ ન જાય લે હારે ન લઈ જાય. હવે ઈ કેમ કેરીયું ખાય આપણે જોઈ લઈ. ટપુડા ઓળખાય એવો નથી રહ્યા ને? ના ના હે ના પણ આમ તો યાદ કઈ અવરું ન બાપતો ને તારો બાપ રહ્યો ને કેરીને બદલે ઓમ ધરવી દીધી આપણને. પણ ખજુરિયા તારે જ બોલવાનું હું કાંઈ બોલીશ જ નહીં તો આ તો હાલ હાલ હું એમ કહી દઈશ મારો સેલો જો ને મૌન વ્રત રાખેલું છે. પુરિયા હવે લલચાઈ માને સાખું લઈને કાપ ને. હા તો રે ને મારા બેટા આમ તો જો હાલે આવે. એવું નથી ભલે જાતા હોય. જય શ્રી કૃષ્ણ બાપુ. બાપુ સીતારામ. સીતારામ સીતારામ સીતારામ. આ કઈ બાજુ જાવ છો બાપુ? ક્યાંય નહીં બચા એમે ગિરનાર જાય છે ગિરનાર. બાપુ જુનાગઢ જવામાં રસ્તો તો ઓઇલ પાસે. દોસ્ત પાપી બાપુ હમું બોલે ભાગ રસ્તો અમારો રોકમાં ભાગમ આ જરા હેરીરામ એને એમ થયું કે મને ઓળખ્યો જ નથી. કેવો રોપ કરતો તો પણ મુક્કી પાસે જાય છે ને એટલે બધો રોપ નીકળી જાય છે. જોયું નું વરસાઈ નહીં આપણને નથી વેરખ્યા હે તો ઓલો મૂકી શું રાખવાનો હતો એ વાત સાચી છે. આ તો કેરીઓ ખાધે પાક. ઓલા છોકરા કઈ વારના કરી ગયા કે બાપુ બનીને આવે છે કેરીયું ખાવા. મારા દીકરા હજી ન આવ્યા. હવે તો આ હે ને કેરીયું સામું જોઈને હું થાકી ગયો. અલખ નિરંજન આવો આવો. હા ક્યાંથી ના આવો બાપુ? ગિરનારથી. હા આઈ આવો. ગિરનારથી આવ્યા છો ને? ગિરનારથી ના આવો છો અને આ ટપુડો ઓલા બે આવીને મને કહી ગયા છે કે કેરીયું ખાવા આવે છે બાપુ બનીને. ઓલો હરિરામ ને ભૂર્યો મારા દીકરા મારા કેરીયું વેસાતી લઈ લેતા હો. પણ પૈસા નથી. હે સાહેબ ધંધે મનાય પૈસા ન હોય તો. નીકળ હવે નીકળો બે કેરીયું ખાવા આયા તો સારું કર્યું ઓલા બે આવીને કહી ગયા નક મજા હે ને આ કેરીયું ખાઈને જાતા. ગીરી હાકર હોય કે કેરી છે હો. મેં એક ચોરી લીધી પણ મજા આવી જાય હો. એ હુતા તા ને તે કામ થઈ ગયું. આપણો ધક્કો ફેલ ન ગયો. કા બાપુ આવો આવો કેરી ખાવા આવો. કા અમને લઈ નતા જવા કા?
મારા બેટા અમે ગમે અહીંયા જાવી તો તમને હારે લઈને અમે ગમે ઈ ખવડાવી. અને આ કેરીઓનું હતું ને આ બેન ખાઈ આવી હતી, એકલા એકલા ખાવી હતી. આ કેવી મીઠી લાગી કેરીઓ. હે?